સારી સ્ત્રી જોતી હોય તો ઉર્વશીની ઉપાસના કરવી। રાજા જો કોઈને બનવું હોય તો પરમેષ્ઠીની ઉપાસના કરવી। જો કોઈ વ્યક્તિને યશ મેળવવો હોય, યશ જોતો હોય તો યજ્ઞની ઉપાસના કરવી। વિદ્યાની જેને જરૂર હોય એણે ભગવાન શિવની ઉપાસના કરવી। વિદ્યાર્થીઓએ તો શિવને ભજવા જોઈએ। ભાગવત એવું કહે છે કે જેને વિદ્યા જોતી હોય એણે શિવની ઉપાસના કરવી જોઈએ। તથા સ્ત્રી અને પુરુષના પરસ્પર પ્રેમ જળવાઈ રહે એના માટે માં ભગવતી ઉમાની ઉપાસના કરવી। જેવી અનુકૂળતા હોય ને એ પ્રમાણે ગરુડ પુરાણ